સવાલ નંબર 1. મીઠું ખાધા પછી તરસ કેમ લાગે છે? એનો જવાબ છે મીઠું ખાધા પછી પાણી કિડની અને તેની આસપાસના ભાગો તરફ જાય છે, જેના કારણે શરીરના અન્ય ભાગોમાં ડિહાઇડ્રેશન થાય છે. કિડનીના વિસ્તારમાં રહેલા ક્ષાર દ્વારા બધું પાણી શોષાઈ જાય છે, તેથી તરસ લાગે છે. સવાલ નંબર 2. માછલીઓ પાણીમાં શ્વાસ કઈ રીતે લે છે? એનો જવાબ છે માછલીઓ તેમના ગિલ્સ દ્વારા પાણીમાં શ્વાસ લે છે. શ્વાસ લેવા માટે માછલી પહેલા તેમના મોંમાં પાણી લે છે. આ પાણી ગિલ્સમાંથી બહાર નીકળે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજન ગિલ્સમાં રહેલા નાના કોષો દ્વારા શોષાય છે અને ગિલ્સમાંથી વહેતા લોહી સાથે ભળી જાય છે. સવાલ નંબર 3. એવું કયું પક્ષી છે જે બાળકને જન્મ આપે છે? એનો જવાબ છે તે જીવ છે ચામાચીડિયું. પરંતુ ચામાચીડિયું પક્ષી નથી પણ સ્તનધારી છે, જે ઈંડા મૂકવાને બદલે જીવિત બચ્ચાને જન્મ આપે છે અને તેમને દૂધ પણ પીવડાવે છે. હકીકતમાં ચામાચીડિયા એકમાત્ર ઉડતા સ્તનધારી છે જે તેમના બચ્ચાને દૂધ પીવડાવે છે. સવાલ નંબર 4. એવું કયું ફૂલ છે જેનું વજન 10 kg હોય છે? એનો જવાબ છે રેફ્લેશિયા. આ લીંડીને વિશ્વનું સૌથી મોટું ફૂલ માનવામાં આવે છે. તેનું વજન લગભગ 10 કિલો અને વ્યાસ 3 ફૂટ સુધી હોઈ શકે છે. તેની પાંખડીઓ જાડી અને માંસલ છે, જેના કારણે તે ખૂબ જ ભારે લાગે છે. તેની વિશાળતા અને અનોખા આકારને કારણે તેની પ્રકૃતિનો ચમત્કાર પણ કહેવામાં આવે છે. સવાલ નંબર 5. કેવી ગમે ત્યારે તૈયાર થઈ જાય છે? એનો જવાબ છે શોખીન કે ખરાબ હોય તે.